ભાઈનો કેવિનભાઈ કરીને એક પેશન્ટ હતા, એમને હાર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં, એટલે એમને લુણકી બાબરા પહેલાં લુણકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા એ ભાઈને આંચકી જેવું આવવા માંડ્યું. એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા એ લોકોએ એમને CPR આપી અને બાબરા સુધી પહોંચ્યા. બાબરા આવતા એ નોર્મલ થઈ ગયા, જેમનો જીવ બચી ગયો છે. મારું નામ મકવાણા દયા છે. હું રાજુલા સહજાનંદ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જાફરાબાદ રાજકોટ બસ છે એમાં હું મુસાફરી કરીને આવતી હતી. તો અચાનક એક ભાઈ હતા જે જામનગર જવાના હતા, એ બેહોશ થઈ ગયા એટલે આપણે એને 108માં ફોન કર્યો પણ એ તાત્કાલિક ન પહોંચીએ કે અને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક ન પહોંચીએ કે તે માટે પહેલાં મારી ફરજમાં એ આવે માનવતાની ધ્યાનથી કે વ્યક્તિનો પહેલાં જીવ બચાવો એમ, એટલે અમે એને CPR આપી અને એનો જીવ બચાવ્યો છે. અને એ સંદેશ આપવા માગું છું કે આપણે આજુબાજુ અથવા આપણે મુસાફરી કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આવી રીતના બેહોશ થઈ જાય તો આપણે તાત્કાલિક હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ નથી આવી શકતી, તો આપણે પહેલો આપણો ધ્યેય એ છે કે એને CPR આપી અને આપણે તેનો જીવ બચાવી શકીએ.